નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, જો આપણે પાછા એક નવી સફરે નીકળી ગયા છે અને આ જે તમે રસ્તા જોઈ રહ્યા છો એ મિત્રો સુરેન્દ્રનગરના છે। આ સુરેન્દ્રનગરનો ઢાળ એ આપણે ચડી રહ્યા છીએ અને અહીંયાથી મિત્રો તમને સામે જ એ જંકશન જોવા મળશે મિત્રો, એ પણ તમને બતાવું છું સુરેન્દ્રનગરનું। સુરેન્દ્રનગરની અંદર મિત્રો બે મોટા સ્ટેશન છે। ગેટ આવે છે સુરેન્દ્રનગર ગેટ, ત્યાં પણ ઊભી રહે છે રેલવે, અને આ સુરેન્દ્રનગરનું જંકશન છે। જો મિત્રો, આ બાજુ આ સુરેન્દ્રનગરનું જંકશન છે, તમને નીચે રેલગાડી જતી પણ જોવા મળશે। મિત્રો, તમારે સૌરાષ્ટ્રના કોઈ પણ ખૂણે જવું હોય તો આ એનું એપી સેન્ટર છે સુરેન્દ્રનગર, અને અહીંયાથી તમે જઈ શકો છો। જો નીચે રેલગાડી પસાર થઈ રહી છે। તો આ જે આપણે પુલ ચડી રહ્યા છીએ એ જો આ જંકશન છે સુરેન્દ્રનગરનું રેલવે સ્ટેશન, અને ત્યાંથી આપણે આગળ જઈ રહ્યા છીએ। તો મિત્રો, તમને માહિતી આપી દઉં કે આપણે જવાનું છે મિત્રો એ નારીચાણા હનુમાનજીના દર્શન કરવા માટે મિત્રો, અને ત્યાં સ્વયંભૂ હનુમાનજી પ્રગટ થયેલા છે મિત્રો। સુરેન્દ્રનગર જિલ્લાનું ધાંગધ્રા તાલુકો છે અને ધાંગધ્રા તાલુકાનું નારીચાણા ગામ છે મિત્રો। ત્યાં હનુમાનજીની મૂર્તિ આપણને સ્વયંભૂ જોવા મળે છે। તો આપણે ત્યાં દર્શન કરીએ મિત્રો હનુમાનજીના, અને તમને પણ કરાવું છું દર્શન। તો બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર। અને જો તમે આ જેવો ઢાળ ઉતરશો એટલે સામે જ તમને એ વટેશ્વર વન જોવા મળશે મિત્રો। જો સામે વડવાડાનું મંદિર છે અને આ બાજુ વટેશ્વર વન છે મિત્રો। આનો વિડીયો પણ આપણે આપણી ચેનલ ઉપર બનાવેલો છે, એ તમને હું ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપી દઈશ, એ પણ તમે જોઈ શકો છો। ખૂબ જ સરસ એવું મજાનું આ વન છે મિત્રો, વટેશ્વર વન। ઘણી બધી ઔષધિઓ વિશેની જાણકારી છે, બીજી ઘણી બધી જાણકારી છે, તો એ પણ આપ જોઈ શકો છો। અને મિત્રો, આગળ એ વડવાડા ગામ આવે છે આજ રોડ ઉપર મિત્રો, અને ત્યાંથી આપણે આગળ જવાનું છે। તો એ પણ તમને આ મારી ચેનલ ઉપર છે વડવાડાનું પણ, એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તે પણ તમે જોઈ લેજો મિત્રો ખાસ। અને જો નવા હોય તો ચેનલને એક વખત સબસ્ક્રાઇબ કરી દેજો ખાસ મિત્રો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપને આવા નવીન માહિતીસભર વિડીયો એ મળ્યા કરે મિત્રો। મળીએ મિત્રો આગળ, બન્યા રહેજો મારી સાથે છેલ્લે સુધી। રસ્તા પણ તમને બતાવવાનું છું, એની પણ મોજ કરાવવાનું છું, અને હનુમાનજીના દર્શન પણ કરાવવાનું છું। તો બન્યા રહેજો મિત્રો છેલ્લે સુધી વિડીયોની અંદર। મળીએ છીએ આગળ, જઈએ। સામે તમને જે દેખાય છે દુધરેજ ધામ વડવાડાનું ધામ છે। આનો પણ વિડીયો આપણી આ ચેનલ ઉપર છે, એની લિંક તમને આપી દઉં છું મિત્રો, તમે વિડીયોને પણ જોઈ લેજો એક વખત। જઈએ મિત્રો આગળની સફર તમને કરાવું છું, બન્યા રહેજો। જો મિત્રો, આપણે આ પહોંચી ગયા છીએ આ હનુમાનજીના મંદિરે, નારીચાણાનું છે મિત્રો। અને આજે અમારે શનિવાર છે એટલે જો અત્યારે પબ્લિક થોડુંક વધારે આપણને જોવા મળે છે। જો આ રીતનો આખો માહોલ જે છે આપણને જોવા મળે છે અહીંયા। જો આ રીતનો આખો માહોલ છે અને વાતાવરણ થોડુંક સારું આપણને જોવા મળે છે। જો આ રીતનું છે, અને અંદર જઈને તમને દર્શન કરાવું છું મિત્રો। આ નારીચાણા વાળા હનુમાનજીના સ્વયંભૂ છે મિત્રો, તો બન્યા રહેજો, જઈએ આપણે આગળ। જો મિત્રો, આ રીતનો ગેટ છે અને ત્યાં તમને સામે લખેલું જોવા મળશે કે સ્વયંભૂ નારીચાણિયા હનુમાનજી, અને આ રીતનું છે કે બતાવું તમને મિત્રો અંદર જઈને, ચાલો।
જો મિત્રો આપણે મેન મંદિરે આવી ગયા છે અને આવું કંઈક આ મંદિરનું પરિસર છે. જો અહીંયા પણ તમને લખેલું જોવા મળશે સ્વયંભૂ જય નારીચાણા હનુમાનજી દાદા, નમો નારીચાણા હનુમાન દાદા, બજરંગ બળવંતા, તમને સારું ત્યાં ચાલો સાથે. તો આ રીતનું છે, અંદર જઈને દર્શન કરાવું છું. જો અહીંયા તમને આખી હનુમાન ચાલીસા લખેલી જોવા મળે છે. 2 લીટી અહીંયા કહું છું તમને કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિસ્દેવ લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. તો આ રીતના આખી હનુમાન ચાલીસા તમને આ રીતના જોવા મળશે. અને જો આ રીતનું આખું મંદિર છે અને અહીંયા મિત્રો આ તેમની ધજાને તમને જોવા મળશે. અને અહીંયા અખંડ ધૂણો જે છે એ પણ અહીંયા શરૂ હોય છે મિત્રો. તો એ પણ આપ અહીંયા જોઈ શકો છો. પવન તને સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત, હૃદય વસ સુરભૂપ, સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય. તો જો આ રીતનું આખું તમને અહીંયા જોવા મળે છે. જઈએ અંદર અને દર્શન કરાવું ચાલો. તો મિત્રો આપણે હનુમાનજીના દર્શન કર્યા અને પાછળ પણ તમને જો આ રીતના હનુમાનજીની એક અહીંયા પણ તમને ફોટો જોવા મળશે. આ જે મંદિર મેં તમને દર્શન કરાયા એની પાછળનો ભાગ છે, આ રીતના જોવા મળે છે. જો અને અહીંયા તમને બીજા પણ ઘણા બધા મંદિરો છે, દર્શન કરાવવું છે. જો મિત્રો અહીંયા તમને મંદિર પરિસરની અંદર જ કાર ભૈરવ દાદાનું એક મંદિર જોવા મળે છે, એ પણ આપ અહીંયા જોઈ શકો છો. અને આ રીતનું આખું પરિસર છે. જો દાદાની ધજા જે છે સામે ફરકી રહી છે. અને અહીંયા અલગ અલગ જે મહંતો છે મિત્રો, એમના તમને ચરણ પાદુકાને જોવા મળશે. જો અહીંયા એ બધા એમના મહંતો થઈ ગયા છે, તમને અહીંયા જોવા મળે છે. તો અહીંયા એ બધા ગુરુજી છે જોવા મળે છે. જો મિત્રો અહીંયા કેટલાક સ્લોગન લખેલા છે. માણસ પાપ કરતા ડરતો નથી પણ કરેલા પાપ જાહેર કરતા ડરે છે. તો સરસ મજાના સ્લોગન તમને અહીંયા જોવા મળશે. અને આ રીતનું આખું આ મંદિર છે મિત્રો. અને જો અહીંયા પણ લખેલું છે કે પોતાના માટે કામ કરે તે દુર્યોધન, બીજાના માટે કામ કરે તે કર્ણ, અને ભગવાનના માટે કામ કરે તો અર્જુન. તો આ રીતના મિત્રો અહીંયા સરસ મજાના સ્લોગન છે. અને જો ઉપર દાદા એવું લખેલું છે. અને ત્યાં પણ આપણને હનુમાનજીની ગદા જોવા મળે છે. તો જો આ રીતનો આખો માહોલ છે મિત્રો. જઈએ આપણે આગળ. તો મિત્રો તમે અહીંયા આવો છો તો ત્યાં તમને રામદૂત ભોજનાલય જોવા મળે છે. સીતારામ પણ લખેલું છે મિત્રો. ચાલો તમને બતાવું એનું ભોજનાલય અને બતાવું છું. ચાલો અંદર જઈએ આપણે. તો જો મિત્રો આ રીતની છે કે અહીંયા પ્રસાદી આપણને જોવા મળે છે. આપણે લઈ લીધી છે દાદાની પ્રસાદી. અને આ રીતનો તમને અહીંયા હોલ જોવા મળશે. અને આ રીતનું પ્રસાદીનું કાઉન્ટર છે. તમને બતાવું, હજી પણ આગળ બન્યા રહેશો. તો આપણે પ્રસાદી લઈ લઈએ ચાલો. તો મિત્રો આ હતા સ્વયંભૂ નારીચાણા હનુમાનજી મંદિર કે જે નારીચાણાની અંદર આવેલું છે મિત્રો. વિડીયો જો ગમે તો આપણે એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. મળીએ આવતા નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આવજો મિત્રો, મળીએ.